વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે અંગ્રેજોની ભારતમાં શરૂઆત કેવી રીતે થઈ અને એ લોકો કઈ રીતે ભારતમાં સત્તાની શરૂઆત કરી. તો એમાં આપણે ગયા લેક્ચરમાં ભારત તરફનો નવો જળમાર્ગ કઈ રીતે શોધાયો, કોણે શોધવા નીકળ્યો, કોને સફળતા મળી, બધી જ ચર્ચાઓ કરી હતી. હવે ત્યાંથી આગળ વધીએ તો આવે છે પ્લાસીનું યુદ્ધ. હવે પ્લાસીનું યુદ્ધ જે છે એ પ્લાસીના મેદાનમાં લડાઈ હતો, એટલા માટે એને પ્લાસીનું યુદ્ધ એવું નામ આપવામાં આવ્યું. હવે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે. હવે યુદ્ધ શા માટે થયું તો એ સમજીએ. તો બંગાળની અંદર અંગ્રેજોએ પોતાની વેપારી કોઠી સ્થાપી હતી, બરાબર છે. હવે અંગ્રેજોએ પોતાની જે વેપારી કોઠી હતી એના ફરતે કિલ્લેબંધી કરી. કિલ્લેબંધી એટલે કોઠીની ફરતે કિલ્લો બાંધી દીધો પોતાના રક્ષણ માટે. જે વાત ત્યાંના રાજા નવાબ સિરાજ ઉદ દૌલાને પસંદ ના આવી કે ભાઈ શાસન મારું છે તો આવી રીતે કોઈ કિલ્લેબંધી કરી શકે નહીં, અને એણે સિરાજ ઉદ દૌલાએ જે અંગ્રેજોએ જે કિલ્લેબંધી કરી હતી પોતાની વેપારી મથકની આજુબાજુ, એ કિલ્લેબંધી તોડી પાડી. અને આ વાત ત્યાંથી જે નજીક છે એટલે કે મદ્રાસ પહોંચી. મદ્રાસ ત્યારે રોબર્ટ ક્લાઇવ હતા. હવે એ મદ્રાસથી એણે પોતાનું જે સૈન્ય હતું, અંગ્રેજોનું બીજું સૈન્ય છે, એણે બંગાળ કલકત્તા મદદ માટે તો મોકલ્યું. પરંતુ આજે જેને કહેવાય કે એટલું મોટું જે સૈન્ય હતું સિરાજ ઉદ દૌલાનું, અંગ્રેજોનું સૈન્ય પણ સારું હતું, પરંતુ તેઓ તેને હરાવી શકે એમ લાગતું ન હતું. પરિણામે રોબર્ટ ક્લાઇવે કાવતરું કર્યું. હવે રોબર્ટ ક્લાઇવે શું કાવતરું કર્યું તો એણે જે બંગાળના જે સેનાપતિ હતો, બરાબર છે, મિર્ઝાપર, એને ફોડી કાઢ્યો. એક મિર્ઝાપર અને બીજું શેઠ અમીચંદ, આ બે વ્યક્તિને એણે ફોડ્યો. કારણ કે આ મિર્ઝાપર છે એ સેનાપતિ હતો અને સેનાપતિને ફોડી નાખ્યો એટલે સેના દિશાવિહીન થઈ ગઈ. અને અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલા સામે યુદ્ધ જાહેર કર્યું. અને પેલા મિર્ઝાપરને ફોડ્યો ત્યારે સાથે એવું પણ કીધું કે જો અમે આ યુદ્ધ જીતી જઈશું તો અમે તને બંગાળનો નવાબ બનાવીશું. અને બંગાળના નવાબ બનાવવાની લાલચમાં મિર્ઝાપર અંગ્રેજો તરફી થઈ ગયો. હવે પ્લાસીના મેદાનમાં અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે યુદ્ધ થયું. માત્ર અડધો દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું અને બંગાળ છે એના રાજા સિરાજ ઉદ દૌલાનો પરાજય થયો. અને આ પરાજય થતાં તેને અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી. આખી જે આજુબાજુનો પ્રદેશ છે એની બધી જાગીર કોને મળી ગઈ? અંગ્રેજોને. અને જે કીધું તો એ પ્રમાણે મિર્ઝાપરને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો, બરાબર છે. એટલે આ રીતે અંગ્રેજોનો ભારતની અંદર સત્તા સ્થાપવાની શરૂઆત થઈ. પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ. અને જો આ કાવતરું આખું કોણે કર્યું હતું? રોબર્ટ ક્લાઇવે. રોબર્ટ ક્લાઇવે એને કોને ફોડી કાઢ્યા હતા? કાવતરામાં કોને સિરાજ ઉદ દૌલાના કયા બે વ્યક્તિને સામેલ કરે? એક શેઠ અમીચંદ અને બીજું કોણ હતું? તેનો સેનાપતિ મિર્ઝાપર, બરાબર છે. તો હવે આપણે ટેક્સ્ટમાં પણ તમારે વાંચવાનું છે. ટેક્સ્ટ પ્રમાણે હું તમને સમજાવું તો જો પ્લાસીનું યુદ્ધ, બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા જે હતા એ પોતાના ઉતાવળીઓ એનો સ્વભાવ બહુ ઉતાવળવાળો હતો. પરિણામે તેના કેટલાક વિરોધી હતા. એના જ રાજ્યમાં એના ઘણા બધા વિરોધીઓ હતા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજાની પરવાનગી લીધા જે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની તેણે રાજાને કંઈ પણ પૂછ્યું નહીં અને ત્યાં સીધું એમણે કોલકાતામાં રક્ષણના બહાને કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. કોઠી જે હતી એને ફરતે કિલ્લે બનાવી દીધો. સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. કારણ કે શાસન કોનું હતું? સિરાજ ઉદ દૌલાને. અંગ્રેજોએ પોતાનો જે વેપારની મથક હતો એને ફરતે કોઠી બનાવી હતી, ત્યાં કિલ્લેબંધી કરી. તો એ કિલ્લેબંધી સિરાજ ઉદ દૌલાએ તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ મળ્યા. એટલે કોલકાતાની કોઠીને મદદ કરવા માટે સહાય કરવા નાનકડું સૈન્ય રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ બંગાળ આવ્યું. એક સૈન્ય રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ ક્યાં બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હતું, અંગ્રેજોનું સૈન્ય શક્તિશાળી હતું, પણ તે સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ લાગતું હતું નહીં. સરળ લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. અને યાદ રાખો, ભારતની અંદર
આ બધા શાસકો શાસન સ્થાપવામાં સફળ થયા એનું એક જ કારણ હતું દગાખોરી. રાજાઓના મુખ્ય માણસો બધા શું થાય તો કે રાજાઓના મુખ્ય માણસો એને ફોડી કાઢે અને દગાખોરી કરીને જે લોકોએ ભારતમાં કાવતરાઓ કરીને સત્તાઓ સ્થાપી. એ જ રીતે શરૂઆત અહીંયા થઈ છે. રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો, નવાબને પરાજય આપવાનું ષડયંત્ર કર્યું અને સેનાપતિ મિર્જાફર જેનો મુખ્ય માણસ હતો, સેનાને જે હેન્ડલિંગ કરે કોણ હોય સેનાપતિ, એ મિર્જાફર શેઠ અમીચંદને પણ કાવતરામાં સામેલ કર્યો. કંપનીને નવાબ કન્નડગત કરે અને કંપનીએ પછી શું કીધું કે ભાઈ નવાબ સિરાજુદ્દૌલા અમને શાંતિથી રહેવા દેતો નથી એવું કન્નડગત કરે છે. એવા બહાના નીચે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. આ યુદ્ધમાં માત્ર અડધો દિવસમાં પૂરું થયું અને જે સિરાજુદ્દૌલા છે એની હાર થઈ અને સિરાજ કારણ કે પેલો મિર્જાફર હતો એ નિષ્ક્રિય થઈ ગયો, એણે યુદ્ધમાં કોઈ ભાગ ભજવ્યો નહીં, એ મુખ્ય વ્યક્તિ હતો. પરિણામે આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો પરાજય થયો અને પરાજય થતા અંગ્રેજોને 24 પરગણાની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મળી અને મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો. કારણ કે અંગ્રેજો એને જ્યારે પડો ત્યારે કીધું હતું ગમે તને અહીંયાનો રાજા બનાવીશું. આ રીતે ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયની શરૂઆત થઈ અને બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો. બરાબર છે. તો આ થયું પ્લાસીનું યુદ્ધ. હવે વિદ્યાર્થીઓ તમારે આ ટૂંકમાં તમારી નોટમાં પણ લખવાની છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ પૂરું થાય ત્યારબાદ આપણે જે સમજવાનું છે હવે એ છે બક્સરનું યુદ્ધ. હવે બક્સરનું યુદ્ધ કઈ રીતે કોની વચ્ચે થયું એ આપણે સમજીશું. જો હવે આપણે આગળ બક્સરના યુદ્ધની વાત કરીએ તો બક્સરનું યુદ્ધ જે છે આપણે આગળ જો પ્લાસીનું યુદ્ધ છે એમાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની હાથે અને મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે મિર્જાફર જે છે એની મદદથી અંગ્રેજોએ પુષ્કળ કમાણી કરી, પુષ્કળ લૂંટી લીધું બંગાળને, પુષ્કળ ધન કમાયું. પણ અંગ્રેજોની મહત્વકાંક્ષા વધતી જતી હતી અને અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે ભાઈ બધી જગ્યાએ સત્તામાં પણ એમના માણસો હોય અને સત્તાની અંદર એમના અધિકારીઓ વધુ ને વધુ હોવા જોઈએ. પરિણામે તેમને મિર્જાફરને દૂર કર્યો. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી પુષ્કળ ધન મેળવી લીધું. વધુ લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી. હવે કોને બનાવ્યો? મીર કાસિમ. મિર્જાફરને ખસેડી દીધો અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મિર્જાફરની જગ્યાએ હવે કોણ આવે? મીર કાસિમ. પણ આજે મીર કાસિમ હતો એ થોડો મહત્વકાંક્ષી હતો. મહત્વકાંક્ષી હતો એટલે કે મિર્જાફર કરતા વધુ મહત્વકાંક્ષી. એ અંગ્રેજોના જે બધા કાવાનાવા હતા, અંગ્રેજોની જે મહત્વકાંક્ષા હતી એને પૂરી કરવા તેમ હતો નહીં. એટલે પાછો અંગ્રેજો મીર કાસિમને હટાવીને કોને બનાવી દીધો? મિર્જાફરને પાછો નવાબ. એટલે પહેલા મિર્જાફર ટુ મીર કાસિમ, મીર કાસિમ ટુ મિર્જાફર. મિર્જાફરને પાછો બંગાળનો નવાબ અને મીર કાસિમ અવધના નવાબ. હવે આવું થયું એટલે મીર કાસિમ ક્યાં ગયો? અવધના જે રાજા હતા ત્યાં અવધના નવાબના શરણે ગયો કે ભાઈ અમને આ અંગ્રેજોથી બચાવો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવો. એ સમયે અવધની અંદર મુગલ બાદશાહ શાહ આલમ પણ આવ્યો હતો. મુગલ બાદશાહ શાહ આલમ પણ ક્યાં આવેલો હતો? અવધમાં. અવધ અયોધ્યા જે કહેવાય. બરાબર છે. હવે એ ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ત્રણેય સંયુક્ત રીતે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરીએ. અને ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. ત્રણેયની સંયુક્ત રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સામનો કરવાનું નક્કી કર્યું. બક્સરના મેદાનમાં બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કર્યું 22મી ઓક્ટોબર 1764ના રોજ. આ યુદ્ધની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો અને સંયુક્ત સેનાનો પરાજય થયો અને આ યુદ્ધ પત્યું પછી અંગ્રેજોનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થતા તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા, જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો એ મહેસૂલ ઉઘરાવવાની સત્તા હવે કોના હાથમાં આવી ગઈ?
અંગ્રેજોના હાથમાં આવી ગઈ. એટલે આ કયું યુદ્ધ છે? બક્સરનું યુદ્ધ. એટલે પહેલું પ્લાસીનું યુદ્ધ, ત્યારબાદ બક્સરનું યુદ્ધ. ફરીવાર આપણે બક્સરનું યુદ્ધ સમજીએ તો મેં પહેલા કીધું બંગાળમાં જે પ્લાસીનું યુદ્ધ થયું, હવે શું કીધું કે સિરાજ ઉદ્દૌલાનો શું થયો? પરાજય થયો. મિર્ઝાફરને નવાબ બનાવ્યો અને મિર્ઝાફરની મદદથી અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવ્યું અને મિર્ઝાફર પણ પુષ્કળ કમાણી કરતો હતો, પણ અંગ્રેજોએ ખૂબ જ ધન મેળવ્યું. પણ અંગ્રેજોની મહત્વાકાંક્ષા વધતી ગઈ અને તેઓ એવું ઈચ્છતા હતા કે ભાઈ ત્યાં રાજ દરબારમાં પણ બધી જગ્યાએ એમના અધિકારીઓ હોવા જોઈએ, દરેક જગ્યાએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે એમના માણસો હોવા જોઈએ. પરિણામે મિર્ઝાફરને શું કીધું? બંગાળનો નવાબ બનાવ્યો, પુષ્કળ ધનને વધુ લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની મિર્ઝાફરને ખસેડી હવે કોને બનાવ્યો? મિરકાસિંહને નવાબ બનાવ્યો. મિરકાસિંહ જે મહત્વાકાંક્ષી હતો, તેથી જ અંગ્રેજોના જે બધા કાવા દાવા હતા એમાં ફસાય હતો ને એટલા માટે પાછું મિરકાસિંહને હટાવીને કોને બનાવ્યો? મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવ્યો. મિરકાસિંહને નવાબ તરીકે હટાવ્યો એટલે મિરકાસિંહ જે ક્યાં ગયો? અવધના નવાબ પાસે શરણે ગયો, ભાઈ મારી મદદ કરો, આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હેરાન કરે છે. અવધના જે રાજા હતા એ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહઆલમ પણ આવેલા હતા. એટલે અવધના રાજા, મુગલ બાદશાહ અને મિરકાસિંહ ત્રણ, અવધના રાજા, મુગલ બાદશાહ અને મિરકાસિંહ ત્રણેયની નક્કી કર્યું કે આપણે ત્રણેય સંયુક્ત સેનાએ મળીને અંગ્રેજો સામે યુદ્ધ કરવું જોઈએ. ત્રણેયની સંયુક્ત રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સામનો કરવાનું નક્કી કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની આપણે વાત કરીએ. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું યુદ્ધ કર્યું. બક્સરના મેદાનમાં સંયુક્ત સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કર્યું. આ યુદ્ધ 22મી ઓક્ટોબર 1764ના રોજ ખેલાયું. આ યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને આ સંયુક્ત સેના હારી ગઈ. પરિણામે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અહીંયાથી પ્રાપ્ત થઈ. એટલે આ થયું બક્સરનું યુદ્ધ. હવે બક્સરના યુદ્ધ પછી આવે છે કંપની શાસનનો વિકાસ. ભારતની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ કેવી રીતે વધતું ગયું એની વાત કરીએ તો હવે તો કંપની શાસનનો વિકાસ. કંપની શાસનનો વિકાસ તે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. અંગ્રેજો ભારતની અંદર અંગ્રેજોએ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિયામક ધારો પસાર કર્યો. આ કાયદો શું હતો? જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. અંગ્રેજોએ આજે નિયામક ધારો બનાવી કંપની એ અંતર્ગત એણે શું કર્યું? બંગાળના ગવર્નર જનરલને, બંગાળના જે ગવર્નર હતા એને ગવર્નર જનરલ બનાવી દીધા અને વ્યાપારી અને રાજકીય હિતો માટે બધું જ જે છે એ ગવર્નર જનરલના અંડરમાં. એટલે ગવર્નર જનરલ એટલે કોનો હતો? અંગ્રેજોનો. એટલે બધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાની નીચે આ રીતે આવી ગયું. એટલે કે આનાથી શું કે લોકોને લૂંટવાની છૂટ મળી ગઈ. જેટલા રૂપિયા બનાવો એટલે એ લોકોએ બનાવવાની શરૂઆત છે. એટલે આ રીતે નિયામક ધારો જે અંતર્ગત બંગાળનો જે નવાબ હતો, બંગાળના નવાબનું જે શાસન હતું એનું શાસન હતું, પણ એ શાસન હવે કરી શકે નહીં. કારણ કે બધી જ સત્તાઓ ધીમે ધીમે કોના હાથમાં આવવા લાગી? ગવર્નર જનરલ. અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવ્યું. અને મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને પણ એના અંડરમાં મૂકવામાં. આ રીતે વોરન હેસ્ટિંગ્સ છે. અને આ રીતે આ નિયામક ધારો પસાર કર્યો પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આઈસીટી પૂછે વોરન હેસ્ટિંગ્સ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? વોરન હેસ્ટિંગ્સ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા. નિયામક ધારો પસાર કર્યો. આ રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા. નિયામક ધારો પસાર કર્યો. આ રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા. નિયામક ધારો પસાર કર્યો. આ રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા. નિયામક ધારો પસાર કર્યો. આ રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા.
પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો. હવે તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠા રાજાઓ સાથે જે મરાઠા રાજાઓ છે બરાબર છે એની સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. જો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, કોની સાથે? મરાઠાઓ સાથે, મરાઠા રાજાઓ સાથે, અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ. આ રીતે ભારતની અંદર આજે વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બન્યો. પછી એને પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે, મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. હવે આ બંને રાજાઓ મરાઠા તો બધાને ખબર છે, મરાઠા એટલે ખૂબ જ જેને કહેવાય કે પાવરફુલ બધા રાજાઓ. એટલે આ મરાઠાઓ રાજાઓ જે હતા એની અને આ બંનેની સામે એક સાથે લડવું અંગ્રેજો માટે શક્ય હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના બંનેની સામે, મરાઠાઓ સામે અને બીજી કોની સામે? મૈસૂરના હૈદર અલી સામે વિગ્રહ થયો. બંનેની સામે એક સાથે લડવું શક્ય હતું નહીં. એ મુશ્કેલ લાગતા બરાબર કંપનીની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. હવે વોરન હેસ્ટિંગ્સ ગયો ગવર્નર જનરલ તરીકે, ત્યારબાદ કોણ આવ્યું? તો કોર્નવોલિસ બરાબર છે. વોરન હેસ્ટિંગ્સ પછી કોર્નવોલિસ ગવર્નર જનરલ બન્યું. અને કોર્નવોલિસ જે ગવર્નર જનરલ બન્યો તે સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન, મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવતા હતા? ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવતા હતા? ટીપુ સુલતાન. સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ટીપુને હરાવવા, ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ કોની મદદ લીધી હતી? ટીપુ સુલતાનને હરાવવા મરાઠા અને નિઝામ ની મદદ લીધી. બરાબર છે. ત્રણેયની સંયુક્ત સેના, હવે આ ત્રણ ભેગા થઈ ગયા. ટીપુ સુલતાનને હરાવવા મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. પછી ટીપુ સુલતાનને સંધિ સ્વીકારવાની ફરજ પડી કારણ કે ત્રણેયની સેના સામે ટકી શક્યો નહીં. બરાબર છે. એટલે આપણે પહેલા જે વાત કરી રહ્યા છે ફરીવાર એટલું સમજીએ પછી આગળ વધીશું. તો સમજો, ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયમાં આપણે પહેલાથી શરૂઆત કરી. હવે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ પૂરું થયું, ત્યારબાદ કંપની શાસનનો કેવી રીતે વિકાસ થયો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયો ધારો પસાર કર્યો? નિયામક ધારો. આ નિયામક ધારા એમણે શું કહ્યું કે જે ગવર્નર હતો બંગાળનો એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને બધી જ સત્તા મોટા ભાગની જે ગવર્નરના અંડરમાં આવી ગઈ. વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? વોરન હેસ્ટિંગ્સ. એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવા માટે પ્રથમ મરાઠા વિગ્રહ. બરાબર છે. આ વોરન હેસ્ટિંગ્સના નેતૃત્વ હેઠળ પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સામે અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. પણ આ
બંને મોરચે લડવું ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મુશ્કેલ હતું, બરાબર છે. પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સામે છે અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ છે, પણ બંને સામે એક સાથે લડવું મુશ્કેલ હતું. હવે વોરન હેસ્ટિંગ્સનો ગવર્નર જનરલનો કાળ પૂરો થયો, ત્યારબાદ વોરન હેસ્ટિંગ્સ પછી કોર્નવોલિસ ગવર્નર જનરલ બન્યો. કોણ? કોર્નવોલિસ. હવે એ સમયે મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાનને ઓળખવામાં આવતા કે ભાઈ મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાતું? ટીપુ સુલતાન. ટીપુ સુલતાનની સેના ખૂબ જ મજબૂત હતી, તેને પરાજય આપવો મુશ્કેલ હતો. એટલા માટે આજે કોર્નવોલિસ છે એણે શું કર્યું તો કે એણે મરાઠા અને નિઝામની મદદ લીધી. કોની મદદ લીધી? મરાઠા અને નિઝામની. એ ત્રણેયની સેના થઈ ગઈ છે. ટીપુ સુલતાન ની સામે લડવા મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ ત્રણેયની સંયુક્ત સેનાએ ટીપુ સુલતાન સામે યુદ્ધ કર્યું. હવે ટીપુ સુલતાનનો આ યુદ્ધમાં પરાજય થયો, પરિણામે એણે સંધિ સ્વીકારવી પડી. એટલે જે અંગ્રેજોએ જે નક્કી કર્યું એ નિયમો એણે સ્વીકારવા પડ્યા. અને ત્યારબાદ આગળ વધીએ તો કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. કોર્નવોલિસ પછી કોણ બન્યું? સર જ્હોન શોર. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી. જો કોર્નવોલિસ પછી આની પછી જે બન્યું એ કોણ હતો? સર જ્હોન શોર. હવે એણે કઈ નીતિ અપનાવી? તો એણે તટસ્થતાની, અને આ તટસ્થતાની નીતિને તટસ્થ રીત રહેવાનું કહેવામાં. એની આ નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વર્ષોથી જે સત્તા પ્રભાવ વધી રહ્યો હતો એનો પ્રભાવ થોડો ભારતમાં ઓછો થયો, બરાબર છે. એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. અને આના સમયમાં સર જ્હોન શોરના સમયમાં મરાઠા જે રાજાઓ હતા પાછળ શક્તિશાળી બન્યા હતી. જ્હોન શોર પછી આવેલો ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એટલે આ સર જ્હોન શોરે જે તટસ્થતાની નીતિ અપનાવી એનાથી અંગ્રેજ સત્તાનું પ્રભુત્વ ઘટ્યું. પરિણામે ત્યારબાદ બરાબર એની પછી જે ગવર્નર જનરલ બન્યો કોણ હતો? વેલેસ્લી. અને વેલેસ્લી ઉપર કઈ જવાબદારી આવી? ભારતમાં અંગ્રેજોને સર્વોપરી બનાવવા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી હતી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. એ હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અને કઈ યોજનાની શરૂઆત કરી? વેલેસ્લીની સહાયકારી યોજના, બરાબર છે. થેન્ક યુ.